હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં અને મજામાં જ હશો તો વેલકમ બેક ટુ માય બ્લોગ. તો જો ફ્રેન્ડ્સ, સરસ મજાના મેં હેર સ્ટ્રેટ કરાવ્યા છે. આ કેવા લાગે છે મને જરાક કોમેન્ટ કરજો. અને આજે સન્ડે છે એટલે મેં લેટ ચાલુ કર્યું છે બ્લોગ. તો અત્યારે પહેલાં 11:15 વાગી ગયા છે અને મેં પણ રસોઈની સ્ટાર્ટ કરી દીધું છે, કારણ કે રસોઈમાં છોકરાઓ પણ ભૂખ લાગેલી છે બધાને. સવારે નાસ્તો કર્યો નહોતો તો મેં અહીંયા રસોઈ કરી નાખી છે. થોડી રસોઈની તૈયારી થઈ ગઈ છે આપણે. તો દાળ થઈ ગઈ છે, સાથે સાથે સરસ મજાની દાળ પણ થઈ ગઈ છે. પછી અહીંયા પાઉંભાજીનું શાક બનાવ્યું છે અત્યારે તો. સાથે અહીંયા ભાત પણ થઈ ગયા છે સરસ મજાના. ને રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે. અને મમ્મી પણ અહીંયા શું બનાવે છે, જો સરસ મજાની છાશ બનાવી મમ્મીએ. ને માખણ બી તાજું. તો આપણે અહીંયા રસોઈની તૈયારી ફૂલ થઈ ગઈ છે. હવે ખાલી આજે લેટ થઈ ગયું ઉઠવામાં, એટલે કપડાં ધોવાના બાકી હતા તો કપડાં મશીનમાં નાખેલા હતા. તો હવે ચલો ફટાફટ હવે કપડાં સૂકવી આવીએ. ને પછી રોટલી કરવાની બાકી છે તો ફટાફટ રોટલી કરી નાખીએ. પછી આજે સન્ડે છે એટલે સાંજે જોઈએ ક્યાં ફરવા જઈએ. ફરવા જવાનું છે એ ફાઇનલ છે, બટ ક્યાં ફરવા જવાનું છે એ હજુ સુધી અમે નક્કી કર્યું નથી. ઓકે, તો અમે ક્યાં ફરવા જઈએ છીએ એ જોવા માટે કન્ટિન્યુ બ્લોગમાં જ રહેજો. તો ચલો હવે ફટાફટ આપણે જઈએ કપડાં સુકાવવા માટે. ગાઈસ, જો ફાઇનલી આપણા કપડાં સુકવાઈ ગયા છે. કેટલા બધા કપડાં છે જો. છોકરાઓનો યુનિફોર્મ ને. ચલો હવે મમ્મી શું કરે છે ને એ જોઈએ આપણે. જો અમારા છોકરાઓ તો બેસી ગયા છે ટીવી જોવા માટે. છે જો આ લોકો બંને જણા ટીવી જુએ છે. હાય, કાર્ટૂન. ને મમ્મી પણ કરે છે રોટલી. મમ્મીએ સ્ટાર્ટ કરી દીધું છે રોટલી બનાવવાનું. મમ્મી મસ્ત રોટલી બનાવજો. ચલો ભૂખ લાગી ગઈ છે. રોટલી બનાવે છે મમ્મા. તો આપણે પણ ગરમા ગરમ રોટલી જમી લઈએ. દાળ, ભાત, શાક, રોટલી. જો મયંકને પણ ભૂખ લાગી છે એટલે મયંક પણ આવી ગયા છે. 2 કલાકથી કહો ભૂખ લાગે ને ખાવાનું આપણે જો કેટલા અકળાઈ છે. આજે એને ભૂખ લાગી છે. ચલો ફટાફટ ખાવાનું છે. જો સવારનો નાસ્તો નથી કર્યો ને શેઠે અમારે, એટલે અમને ભૂખ લાગી છે. ગાઈઝ, તો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ. સરસ મજાનું ટી શર્ટ, પેન્ટ. હવે ક્યાં જવાનું છે એ તો ખબર નથી હજુ, ફાઇનલ હજુ સુધી કર્યું નથી. બટ ચલો હવે તૈયાર થઈ ગયા છે એટલે ફાઇનલી મયંક આપણને ફરવા લઈ જ જાય છે. મમ્મી આવતા નથી અત્યારે, ખાલી હું, મયંક, દ્રષ્ટિને બંને છોકરા મારા. જે દ્રષ્ટિ પણ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. હાય દ્રષ્ટિ. દ્રષ્ટિ બેગમાં પાણી ને એવું ભરે છે, હે ને? પાણીને એવું લઈ જવું પડે ને, રસ્તામાં તરસ લાગે. છોકરાઓ અત્યારે ઉનાળાની સિઝન છે તો અત્યારે હવે છોકરાઓને તરસ લાગે. એના માટે અહીંયાથી અમે પાણી ને એવું બધું લઈ જઈએ છીએ. તો હું કેવી દેખાવ છું કોમેન્ટ કરજો. ઓકે, તો ચલો હવે ફટાફટ આપણે જઈએ ફરવા માટે. ગાઈસ, કેટલા દિવસ પછી ફરવા જઈએ છીએ. જો અમારી ગાડી પણ કેટલા દિવસથી ગામથી આવ્યા ને ત્યાં ગાડી રિપેરિંગમાં આપી હતી, ત્યાં સર્વિસ થઈને હજુ હમણાં આવી છે. હવે આજે ગાડીનું અમારે ફરવાનું પણ થઈ જશે, સાથે સાથે સર્વિસ કેવી થઈ છે ગાડીની એ પણ જોવાઈ જશે. ને અત્યારે તડકો બહુ જ લાગે એટલે છોકરાઓને પણ લૂ લાગે, એના માટે આપણે આજે મોટી ગાડી લઈને જવાનું છે. બ્રિજ આવે એટલી વાર છે, કારણ કે બ્રિજ ગયો છે મારા શૂઝ લેવા માટે, કારણ કે શૂઝ પણ ધોયેલા હતા. અને બ્રિજભાઈ આવે એટલી વાર છે.
ગાઈસ ફાઇનલી બેસી ગયા છે ગાડીમાં અને અમારી ગાડી નીકળી ગઈ છે ફરવા જવા માટે. જર્વીજ પણ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. એને શું પહેર્યું તે આજે? તને બહુ ગમ્યું? જો અમે ત્રણેય જણાએ આજે મેચિંગ કર્યું છે. મયંક પણ સરસ મજાના તૈયાર થઈ ગયા છે. એમણે બી વાઈટ, મેં પણ વાઈટ, મધુષભાઈ બી વાઈટ. ખાલી મેં દ્રષ્ટિબેનના થોડુંક અલગ પહેર્યું છે આજે. કંઈ નહીં, ચલો આપણે મળીએ છીએ હવે જ્યાં અમે જવાના છીએ સ્થળ ઉપર. ઓકે, મીટરની બાજુમાં કાંટો આવે બરાબર, પેલો એચનો સી લખેલો હોય એ કાંટા ઉપર જોવાનું ને આપણે ગમે. ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ. ગાડી ત્યાં પાર્ક કરી છે કારણ કે ગાડી અંદર આવવા દેતા નથી. તો હવે ચાલીને જઈએ છીએ. આવા તો દે છે ફૂલ થઈ આવવા દે છે. જો ભાઈ ગાડી આવવા દે છે પણ અહીંયા છે ને જગ્યા ફૂલ થઈ ગઈ છે. હવે અમે ગાડી બહાર જ પાર્ક કરીને આવ્યા છીએ અને હવે ચાલીને જઈએ છીએ. ત્યાં જઈને તમને બતાવું કે અમે ક્યાં આવ્યા છીએ. ઓકે, આટલું બધું ટ્રાફિક છે, ફૂલ થઈ ગયું છે. ફાઇનલી આવી ગયા છીએ નગરવન સુરતમાં. આ છે એન્ટ્રસ. શું થયું? ટિકિટ અહીંયા એન્ટ્રસમાં બે છે ડાયનોસોર, સરસ મજાના એવા. એ અહીંયા બી નહીં, નથી રહેવા દે અત્યારે, ભલે રહે. ગાઈસ જો ટિકિટ છે. હવે આપણો અહીંયાથી ચાલુ થાય છે નગરવન. સામરૂખ ચાલ આપણે ત્યાંથી જોવાનું. ચાલ તડકો બહુ આવે છે. ક્યાં તને દેખાય? ઓહો, સરસ મજાનું નાના છોકરાઓનું ફોટોશૂટનું બી છે, મોટાઓનું ને ઉપરથી નગરવાન આખું દેખાય. ગજીબો હે ને, જોવાની મજા આવી. ગાર્ડન પણ સરસ મજાનું બનાવેલું છે. ફોટોશૂટ માટે આમાં છે અંદર. અહીંયા છે અલગ અલગ ચકલીઓનું હોય અંદર. ફોટોશૂટ કરી લીધું થોડું થોડું. અહીંયા વન કવચ છે, અલગ નાના નાના મસ્ત એવું ગાર્ડન બનાવેલું છે. ફોટોશૂટ માટેનું સારું છે. કંઈ નહીં, ચાલો હવે આની ઉપર ચડીએ આપણે. ગઝીબો. ચાલ ચાલ, કંઈ નહીં થાય. ગાઈઝ હવે માછલીઓ જોવાની છે. બસ
સરસ નાની નાની માછલીઓ છે. બધી માછલીઓનું ઘર છે. આ મિની માછલીઓ ઘર છે, માછલી ઘર. માછલી ઘર જોવાઈ ગયું છે. હવે છે બર્ડ. માછલી જોવાઈ ગઈ છે. હવે જો બર્ડ્સમાં આવી ગયા છીએ આપણે. પકડાય આવે પકડે છે ને સરસ મજાની બર્ડ્સ. મસ્ત મસ્ત પોપટ છે નાના નાના. માયન પકડાની. ગાઈસ પેરેટ જોઈએ જો મોટા પોપટ જોવાના આપણે. હવે પણ ના પાડે છે એ બી આવવાનું. સરસ મજાના પક્ષીઓ છે અહીંયા. હાથમાં આવે ને તો જ મજા આવે. અદ્વી ત્યાં કોયલ છે. ચલો ચાલ દ્રષ્ટિ. જાય 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 મીઠુ. મયંક પટલું કરતું આ ટેલ નહીં રડલું ખાલી ઊભી રહી જાય. ખાતું છે. ગાઈસ જો પોપટ જોઈ ગયા, બર્ડ્સ જોઈ ગયા મોટા મોટા. હવે અહીંયા ફોટોશૂટ છે. અહીંયા છે ગાર્ડન જે પેલું એ શું કહેવાય ઘસપટ્ટી ને એવું પેલી બાજુ છે. જો અહીંયા ફોટોશૂટનું સરસ મજાનું છે પાછળ. અહીંયા છે જોયું બધું પહેલા એટલે તો પટ બહુ તડકો લાગે છે. પેલી બાજુ પાછળ નહીં નહીં હજુ પેલી બાજુ બતક ને એવું છે. આની પાછળ ચલો હવે બતક ને એવું જોવા જઈએ. બતક હોય તો સારું છે. બહુ તડકો લાગે છે. શું છે સરસ છે. નાના નાના છોકરાઓને મજા આવે એવું છે. પક્ષીઓને ઓળખતા શીખે. ઓ દ્વિજ ભાઈ લો. જો અહીંયા વૃક્ષો જાતનું લખેલું બોર્ડ મારેલું છે.
હવે આવી ગયા છીએ બતકને જોવા માટે. ભગતડું, ઓય ભગતડું જોવાનું છે. ભગતડું હા છે કે નથી એ બી બહુ આમ ખબર નથી બહુ. વચ્ચે તળાવ છે લગભગ મયંક. વન કવચ છે આ પેલું મયંક. જો તમે ના પાડતા હતા ને લસપટ્ટીને એવું પેલું વચ્ચે. ચલો એટલે આ ભગતડું હતું શું મયંક? આ ભગતડું હતું ફોટો. ચલો 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 બધા કરતા વસ્તુ આ મસ્તની છે ફ્રેન્ડ્સ. નાના નાના છોકરાઓને આમાં મજા આવે એવી છે રમવાની. બેસ્ટ પાર્ટ. મને પર્સનલી આ બહુ ગમ્યું. છોકરાઓને રમાય પણ એવું છે ને બેસી શકાય એવું પણ છે. છે ને મસ્ત. છે ને મસ્ત લસપટ્ટી છે. નાના નાના છોકરાઓની હિંચકા બી છે. કઈ નહીં, ચલો હવે આપણે થોડીક રીલ શૂટ કરી લઈએ. ગાઈસ જો ફાઇનલી આપણે છે ને નગરવન જોઈ લીધું છે. છોકરાઓને તો મજા આવી. દ્રષ્ટિ મજા આવી હે ને? છોકરાઓને તો મજા આવી. છોકરાઓને મજા આવે એવું જ છે. આપણને મોટાઓને તો થોડી થોડી મજા આવે એવી છે, બટ છોકરાઓને ફૂલ ઓન મસ્તી છે. હવે ચલો છોકરાઓ પણ થાકી ગયા છે. છોકરાઓને લાગી ગઈ છે ભૂખ. તો હવે જઈએ આપણે થોડોક નાસ્તો કરી લઈએ. અહીંયા બધું જોઈ લીધું. જો સરસ મજાનું એવું પાછળ ગાર્ડન છે. ગાર્ડન મને પર્સનલી ખૂબ જ ગમ્યું. નાના નાના છોકરાઓને મજા આવેલી છે ગાર્ડનમાં. જે નાના એકદમ બોર્ન બેબી હોય કે જે રમતા હોય તો એ લોકોને અહીંયા મજા આવેલી છે. તો કંઈ નહીં, ચલો હવે ફટાફટ જઈએ આપણે નાસ્તો કરવા માટે. ગાઈસ ફાઇનલી અમારો નાસ્તો સ્ટાર્ટ થઈ ગયો છે. મને લાગતા નથી ભાઈ ઓલે બેન ને બતાવી લે એમ નો. આ લીધા થઈ ગયું છે. ના ના જો મયંક હજુ દ્રષ્ટિનું લે છે. ગાઈસ જો મયંક છે ને નાસ્તો લેવા માટે ઊભા રહી ગયા છે. હું પણ ફર્સ્ટ વાર ટ્રાય કરું છું. ભજીયા હાઉસ છે. ટામેટા પૂરી ફર્સ્ટ વાર ટ્રાય કરું છું આજે. ફાઇનલી આપણો નાસ્તો આવી ગયો છે. ચાલ ફાઇનલી આપણો નાસ્તો આવી ગયો છે. ટામેટા પૂરી છે. ફર્સ્ટ વાર ટ્રાય કરું છું ટામેટા પૂરી.
થોડી થોડી આમનું રાખ આખું એમ ના ઊંચો કાતા મેં તો આગળ ખાવા દસ્ટુ કર્યું આપણ ખોલી આપું હા ઢીંગલી બતાવ પીઝા જો છે આને છે આ જો બંને બધા હરખા ફાઇનલી નાસ્તો થઈ ગયો છે બટ પહેલી વાર ટ્રાય કર્યા હતા પેલા એ પહેલી વાર આપણે ખાધેલા હતા તમે બી પહેલી વાર ખાધા તમે તો મેં તો ફર્સ્ટ વાર ટ્રાય કરી બટ હવે નાસ્તો આગળ કરશું થોડો પાણીપુરી ચલો હવે જઈએ આપણી ગાડીમાં આગળ જોઈએ શું નાસ્તો મળે છે હવે દ્વિજ ઉભો રે બેટા આગળ જોઈએ શું નાસ્તો મળે છે પછી જોઈએ ખાઈશું કે નહીં કાં તો પછી સીધા ઘરે જઈએ બસ હવે સાચું છે બીજું નહીં ચલો 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 ગાઈઝ ફાઇનલી નાસ્તો થઈ ગયો કોલ્ડ ડ્રિંક પી લીધી છે ગાડીમાં પણ બેસી ગયા છીએ હવે જોઈએ આગળ કંઈ નાસ્તો મળે આમ આવ ચંપલ બાર ગાડ શૂઝ નીચે મૂક રસ્તામાં કંઈ નાસ્તો મળશે તો ખાશું ને તો સીધા ઘરે ટ્રાફિક નહીં હોય તો નાસ્તો કરીશું જોઈએ કંઈક તીખું ચટપટું ખાવાનું હે ખાવું આજે અમારો દિવસ છે એટલે અમારું જ ચાલશે હે ને ચલો 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 આઈસ એસીનો પવન તો આવ્યો ગરમી લાગી ગઈ હવે ખાવાનું પડ્યું કેટલું મમ્મી ચાલે શું છે હા છોકરાનું ના એ બધાનું કંઈ નહીં નહીં ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ રસ્તામાં નાસ્તો કરવો હતો બટ છોકરાઓ સૂઈ ગયા હતા એટલે કંઈ મેળ આવ્યો નથી તો જો 7:30 જેવું થઈ ગયું છે ને મમ્મીને પણ કોલ કરીને કહી દીધેલું રસોઈનું તો મમ્મી પણ જો રસોઈ કરે છે નાસ્તો કરીને આવ્યા હતા આપણે ખાધી હતી પૂરી ને એવું ને મમ્મી એના જમવાની તૈયારી કરે છે મમ્મી શું બનાવે છે ભાખરી બનાવું છું ભાખરી તો ગરમા ગરમ ઘીવાળી ભાખરી એની સાથે હવે કંઈક નક્કી કરીએ શું બનાવવાનું છે ત્યાં સુધી તો ઘરનું બીજું કામ છે ચલો ફરીને આવ્યા છીએ તો થોડુંક કામ કરીએ ઘરનું જો અમારો ડિપાર્ટમેન્ટ છે કપડાં ગળી કરેલા છે એ મૂકવાના છે કબાટમાં અને જો અમારા ભાઈ સૂઈ ગયા છે દ્વિજભાઈને ઊંઘ જ એટલી આવે છે આજે જો ઊંઘ આવે છે ને તો ઓછું રમતો રમ કરે તો ગાઈસ કંઈ નહીં ચલો હવે કપડાં ચેન્જ કરી લઈએ ને પછી બધું ઘરનું કામ પતાવીએ ઓકે